તો કેમ છે મારા વાળા બધા મજામાં ને? આપણી વળી ગઈ છે સવાર અને સવારના 7 વાગવા આવ્યા છે. જો તમે મોર્નિંગ થાય છે, સૂર્યોદય થવાનો સમય છે હવે થોડી વારમાં. અને આપણે જઈએ છીએ સવારમાં વાડીએ આપણા જયભાઈ ભેગા. જયભાઈ મજામાં ને? મજામાં. ધ ગ્રેટ ગુડ મોર્નિંગ ધ ગ્રેટ ખલી જયભાઈ એના ભેગા જાય છીએ આપણે વાડીએ. એની વાડીએ વોકિંગ કરવા થોડુંક. આપણે ગામડે અત્યારે આપણે આવ્યા છીએ તો લોકો આપણે તો ત્યાં સિટીમાં હોય તો ટ્રેક ઉપર જાય ને રેસકોર્સ વયા જાય આટો મારવા, રેસકોર્સ રીંગે જાય. પણ અહીંયા આપણે ગામડે તો ટ્રેક હોય નહીં, પણ ગામડે જે છે એના કરતાં વધારે બહુ બેટર જગ્યા હોય એ છે આપણી વાડી. તો અત્યારે આપણે જાય છીએ વાડીએ. જો વોકિંગ થોડીક વાર કરશું, જોગિંગ કરશું, એક્સરસાઇઝ કરી લેશું એટલે થોડીક શરીરમાં જે આપણા બોડીમાં જે છે એ ઉર્જા રહીએ, એનર્જી આવી જાય થોડીક. અને ઠંડી તો આ બાજુ તો છે, કેમ કે થોડોક હરિયાળીવાળો વિસ્તાર છે એટલે ઠંડી છે થોડુંક. તો હવે આપણે મળ્યા સીધા વાડીએ. અને આજે આપણે વીકેન્ડ્સમાં આપણા જે છે કુદરતનું આંગણું, આપણું સુંદર મજાનું ગામડું, આપણા કોટડા સાંગાણીમાં આવ્યા છીએ. અને આ વસ્તુ આપણે જે છે એક્સપિરિયન્સ કરવાની છે 2 દિવસ માટે. કાલનો દિવસ અને આજનો આખો દિવસ જે છે ભરપૂર મજા આવવાની છે. બન્યા રહેજો, ક્યાંય જતા નહીં. જો હવે આપણે પહોંચવા આવ્યા છીએ વાડીએ અને થોડીક જ વારમાં જે છે સનરાઈઝ પણ થવાનો છે. તો એ સનરાઈઝ પણ આપણે અહીંથી કેવું દેખાય છે, કેવો વ્યૂ આવે છે, એ બધું આપણે કેપ્ચર કરવાના છીએ. ક્યાંય જતા નહીં. જો તમારા વાલાવ હવે આપણે જે છે આપણા ટ્રેક ઉપર આવી ગયા છીએ, વાડીએ પહોંચી ગયા છીએ અને આપણે ચાલુ કરી દીધું છે જોગિંગ. જયભાઈ આરે જો જયભાઈ વોકિંગ કરે. આ છે આપણું જોવો. બાકી ટ્રેક જોવો તમે, રેસકોર્સનો ટ્રેક ટૂંકો પડે હો. બાકી કેવો ટ્રેક બનાવ્યો જોયો. અને હવે આપણે જો રાહ જોઈ છીએ સનરાઈઝ થવાની થોડીક વારમાં. ત્યાં સુધી સારું, ચાલો આપણે હવે જે છે 2 રાઉન્ડ મારી લઈએ એટલે થોડીક ગરમી ચડી જાય, આપણને એનર્જી આવી જાય. હવે ઉઠા છીએ તો કંઈક કરવું તો પડશે ને. સારું હાલો, તો અમે જે છે 2 રાઉન્ડ મારી લઈ પછી જે છે આપણે મળ્યા. તો અમારા વલાવ જો અત્યારે આપણે જોગિંગ ચાલુ છે આપણા જયભાઈ આયરે. અને ધીમે ધીમે આ ટ્રેક ઉપર આપણે જો જોગિંગ કરીએ છીએ. આ તો આપણે જોગિંગ જે છે આજ કેટલા ટાઈમ પછી કર્યું છે એટલે બહુ જાજા રાઉન્ડ નહીં મારીએ, 4-5 મારશું. વળી પાછું બોડીને ખબર પડી જાય અચાનક ક્યાંથી આવ્યું આવું બધું, ખોટું સ્ટ્રેસમાં આવી જાય, એવું ન કરાય. અને હજી જઈલા કેમ હજી સનરાઈઝ થયો નથી? હમણાં 7:30 થઈ ગયા, 6 વાગ્યાનો ઉઠો. મેં કીધું સનરાઈઝ થઈ ગયો હોય છે, હાલો. હજી 7:30 થવા આવ્યા છે. જો ધીમે ધીમે વાર છે થવાની, ત્યાં સુધી આપણે જે છે થોડુંક જોગિંગ કરી લઈ. તમારા વાલાઓ હવે આપણું જોગિંગ જે છે રનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે અહીંયા જો આપણે ટ્રેક્ટર પડ્યું છે તો આજે તો કરી આપણે ટ્રેક્ટરની સવારી. આપણા જયભાઈ છે આપણને ચક્કર ખવડાવવાના છે ટ્રેક્ટરમાં. તો હાલો આપણું જે છે ટ્રેક્ટરમાં આપણે ચડી જાય. હાલો મારો છે, બન્યા રહેજો તમે. આપણે જે છે નીકળી પડ્યા સનરાઈઝ થવાની હવે વાર જ છે, થોડીક જ વાર છે. ત્યાં સુધીમાં આપણે ચક્કર મારી દઈએ. આપણી હળિયાનું ગામડું હો બાકી. મસ્ત મજાનો સનરાઈઝ હવે થવાનો જ છે.
ઓટોમેટિક લીવર આવે આમાં આમ દબી દે એટલે હેલું જાય આમાં ચાલુ નથી. જો બાકી નથી પડ્યો. આ દેશી પાવર હો, બાકી પાવર સ્ટીરિંગ આમાં ન આવે. આમાં જોઈ તાકાત આમાં જોઈ ઘી ને ગોળ ત્યારે આ સ્ટીરિંગ કરે બાકી ન આવે. જો આપણે થઈ ગયા છે હાજી આ હું લીવર ફેરા હોય તો જે કહી ગયો હમણાં મારે મજા આવે હો. બાકી કે જે હોય કીધો પહેલા 300 રૂપિયા થાય રોટી ખાઈ દો તમે કેટલા માં જઈતા સપોર્ટ કરતા રહેજો. આપણે નંબર લખી દેજો. એક વાર ગામમાં જે હોય આપણે કહેવાનું તમારા વાલાવ. હવે છે આપણે ટાઈમ છે બ્રશ કરવાનો. જોગિંગ થઈ ગયું છે, ટ્રેક્ટરે હરાવી દીધું અને હવે આપણે કરશું દાંતણ. અને દાંતણ જે છે આપણું દેશી દાંતણ. જો આજે આપણે ગામડામાં છીએ બરાબર, તો આપણે પ્યોર વાઇપ તો લેવી ને ગામડામાં. કે જ્યારે બ્રશ નહોતા, કોલગેટું નહોતી, ત્યારે લોકો શું કરતા હશે આ દાંત સાફ કરવા, મોઢું સાફ કરવા માટે સવારમાં. તો ત્યારે જે છે એક આ લીમડાના દાંતણનો જે છે ઉપયોગ થતો. તો આપણે આજે આપણે પણ એ ટ્રાય કરશું બરાબર છે. થોડુંક કડવું છે કેમ કે ઘણો ટાઈમથી આપણે કર્યું નથી એટલે કડવું તો લાગે છે, પણ આપણે જે છે આ વસ્તુ જે છે એક્સપિરિયન્સ કરવાની છે. જો આપણને જયભાઈ શીખવાડે છે એમાં આપણે ફોલો કરશું જયભાઈને. જયભાઈ ખુદ કે કડવું છે, એની મજા આવતી નથી. જો હા તો પરાણે કરે છે અને એનું દાંતણ તો જો તમે કંઈક અલગ જ પ્રકારનું જો દાંતણમાંથી બ્રશ કરી નાખ્યું છે ને. તો જો અને એ પાછું લીલું હો. જો કેમ કરવાનું જયભાઈ? પેલા ચાવવાનું પછી ગણવાનું થોડું, પછી થૂકી નાખવાનું. થૂકી નાખવાનું. આવી રીતના જે છે દાંતણ કરવાનું. આપણે ટ્રાય કરી તો સારું, હાલો દાંતણ કરી લઈ, ફ્રેશ થઈ જાય પછી નાસ્તો વાસ્તો કરશું. તમે જે છે આપણો જે છે ડે આજનો હવે સ્ટાર્ટ થયો છે. બહુ કડવું ક્યાંય જતા નહીં. આપણો જે છે ડે સ્ટાર્ટ થઈ ગયો છે અને હવે અલગ અલગ એક્ટિવિટીઝ આજે કરવાની છે એક્સપ્લોર. તો જોતા રહેજો આપણો વ્લોગ કન્ટિન્યુ બરાબર છે. થોડી જ વારમાં મળ્યા દાંતણ કરીને. હવે આપણે જાશું ઘર બાજુ અને થોડોક નાસ્તો કરશું. સૂરજ જો હવે ઉગી ગયો છે એટલે આપણે જઈ ભેગા જાશું ઘરે, નાસ્તો કરી લઈએ અને પછીની જે છે એક્ટિવિટી, નેક્સ્ટ એક્ટિવિટી શું છે એ આપણે જોશું. ત્યાં સુધી તમે ક્યાંય જતા નહીં, બન્યા રહેજો, જોતા રહેજો, લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. સારું હાલો મળ્યા. તો મારા વાલાવ હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે અને જો આપણા ગેંગસ્ટર પાર્ટી એ હવે જાય છે એક જગ્યાએ. પ્લાન તો આપણો હતો બીજો કંઈક, પણ હવે જયલાએ કંઈક સજેસ્ટ કર્યું છે તો હવે આપણે જઈએ છીએ એક જગ્યાએ કે જ્યાં સંમેલન છે અને ત્યાં આપણે ત્યાં છે આપણે ગોંડલ. હવે અત્યારે આપણે જો ગોંડલના રસ્તે છીએ. આપણે થોડી વારમાં ગોંડલ મળ્યા અને શું સંમેલન છે એ હમણાં થોડીક વારમાં જ તમને બતાવીએ. તો બન્યા રહેજો, ક્યાંય જતા નહીં, જોતા રહેજો આપણો વ્લોગ. આપણે અત્યારે રસ્તામાં છીએ, થોડી વારમાં 10 મિનિટમાં પહોંચશું ત્યાં. તો મારા વાલાવ હવે આપણે જે છે આપણી જગ્યાએ પહોંચી ગયા છીએ અને એ જગ્યા છે આ પાર્ટી પ્લોટ છે. આપણે જો આપણી ગાડીમાં મૂકી દીધી છે અને હવે આપણે થોડી જ વારમાં જે છે અંદર જાય છે. આપણું જો ફ્રેન્ડ સર્કલ ઊભું છે, બધાય હાઈ કરી દો. આપણે બધાને એવોર્ડ આપવાના છે એટલે હવે આપણે ફટાફટ જાશું કેમ કે આપણો જ વેઇટ છે.
જ્યાં સુધી આપણે નહીં જઈએ ત્યાં સુધી એવોર્ડ નહીં દેવાય, કેમ કે આપણે જ દેવાના. હાલો હવે આપણે થોડી જ વારમાં અંદર જઈને અંદર મળીએ. સારું ચાલો. જો મારા વાલાઓ આપણે હવે સંમેલનમાં પહોંચી ગયા છીએ અને કાર્યક્રમ જે છે એ સ્ટાર્ટ થઈ ગયો છે. વિજયભાઈ દાપડા એસટી કરશે. રમેશભાઈ દાપડા નું સ્વાગત. આપણા જયભાઈ, જયદીપભાઈ, વિજયભાઈ દાપડા એસટી. આ બાજુ આપણો ટકો ગૌભાઈ અને આપણા જીતભાઈ બધા બેઠા છે. હમણાં થોડીક વાર પછી આ બધાનું સન્માન કરવાનું છે, આપણે એવોર્ડ આપવાના છે. એટલે થોડી વારમાં જો તમારા વાલાવ હવે આપણે આવી ગયા છીએ ઘરે અને આવીને આપણે જમી લીધું છે અને જમીને હવે થોડોક આપણે આરામ ફરમાવી છીએ મસ્ત મજાના ઝાડવા નીચે. જો આપણે બીલીનું ઝાડ છે, જો બીલી દેખાય તમને, બીલીનું ઝાડ છે એના નીચે આપણે મસ્ત મજાનો થોડોક ઠંડો પવન આવે એટલે અત્યારે હવે થોડીક વાર આપણે આરામ કરી લઈ અને પછી આપણે આ શિવ ભેગું જવાનું છે બોયડી ગોતવા અને આપણે ચણિયા બોર જે છે એ ખાવાના છે. એટલે થોડીક વાર આરામ કરી લઈ પછી જે છે આપણે મળ્યા. તો મારા વાલાવ હવે આજના દિવસની આપણી આ છેલ્લી એક્ટિવિટી કરવા આપણે નીકળી ગયા છીએ. જો શિવ જો આપણને લઈ જાય છે, આપણે જાય છીએ હવે બોયડી ગોતવા અને આપણે ચણિયા બોર જે છે એ ખાશું. હવે થોડાક પહેલાં આપણે બોયડી ગોતવાની છે, ક્યાં છે બોયડી, અને પછી જે છે આપણે ચણિયા બોર ભેગા કરશું. જો થેલી બેલી લઈ લીધી છે, થેલી ભરીને લઈ આવવાના હાથ. તો હા જો આવે શિવ, જો રોજડું આવે છે ઓલી બાજુ. આ બાજુ તો મને તો કઈ દેખાતું નથી, બંજર જમીન છે. જંગલ છે, જંગલમાં હા ચીતો. ચીતો અહીં છે તો પછી આપણે બોર કેમ તોડશું? જો આપણે અત્યારે બંજર વીડી જેવું વિસ્તાર આવી ગયો અને આપણે જવાનું અંદર થોડીક વારમાં. આપણે લઈ જાવ અને આપણે ગોતશું હવે. શિવ તે પોદરો કચરી નાખ્યો. જોજે હો. આમાં તો મને ઓલું ડિસ્કવરીમાં ઓલો આવતો ને બ્રેર ગ્રિલ્સ એના જેવું લાગે છે અત્યારે. देखो यहाँ पर दूर दूर तक कोई इंसानियत हलचल नहीं दिख रही है और हम फंस गए हैं यहाँ पर एक सुनसान जगह जहाँ दूर दूर तक केवल बंजर जमीन ही है और कुछ नहीं. આવું જ કંઈક બ્રેલ ગ્રિલ્સ જે છે એ આપણને કહેતો હોય ડિસ્કવરીમાં, પણ એ શૂટ આવી રીતના જ કરતો હોય એકાદા ગામડે જઈને. અને આપણને એમ લાગે કે હાચે ક્યાંક ખલવાઈ ગયો છે, ખાવાનું મળતું નથી, પણ એની પાછળ આખી ટીમ પીઝા લઈને ઊભી હોય. અને જો ચકલાવ જો દેખાય તમને, અવાજ કરે. આપણને હવે બોયડી તો હજી મળતી નથી, ખબર નહીં આ લોકો ક્યાં લઈ જાય છે આગળ આગળ. આપણે એની પાછળ પાછળ જઈએ, ખબર તો નથી ક્યાં જવાનું છે. ધીમે ધીમે હાલ્યા જઈએ. જો કાંટા જોઉં તમે, એકાદ ઓડી ગયો હોય ને બીજી વાર નામ ન લે બોરનું. મને તો કઈ દેખાતું નથી હજી તો. જો કે શિયાળો ચાલુ થયો છે એટલે કદાચ બોર આપણને મળે ન મળે. આવી રહી જો એક બોયડી તો આવી રહી, પણ આમાં ફાલ જ નથી આવ્યો, કાંઈ નથી. મારા વાલાવ ખૂબ જ નિરાશાજનક થઈને કહેવું પડે છે કે આપણને બોયડી જે છે નથી મળી. બોયડી છે જો આ બધી, પણ એમાં એવું છે કે હજુ
શિયાળો ચાલુ થયો છે એટલે ફાલ આવ્યો નથી. પણ જો એક જગ્યા તમને બતાવી દઉં, એક ગાઢ જંગલ હોય એવી જગ્યા છે આ જો. અને હું એમાંથી ખૂબ જ ખતરનાક રીતે પસાર થઈ રહ્યો છું. બહુ ભૂતિયા જંગલ જેવું છે જો. હા, જો દૂર દૂર સુધી ક્યાંય આબાદી દેખાતી નથી. અને આપણે હવે ભૂલા પડી ગયા છીએ એટલે પહેલાં હવે આપણે રસ્તો ગોતશું, પછી જે છે બોયડી ગોતશું. સારું હાલો, તમે મને હેલ્પ કરજો કઈ બાજુ જવાનું છે, મને તો નથી ખબર. આપણે હવે ભાગવું છે સીધું ઘરે, કેમ કે બોયડી આપણને મળી નથી. મળી છે એમાં ફાલ આવ્યો નથી એટલે. અને આ જો ઉપર ચકલાય આપણી ઉપર મંડરાવા માંડ્યા છે એટલે હવે આપણે ફટાફટ અહીંથી નીકળી જશું. અને પછી જે છે આપણે ઘર બાજુ જવાનું છે. ધીમે ધીમે શાંત ખાવાની છે. હવે 4:30 જેવું થયું છે. 5 વાગ્યા પછી જે છે આપણે નીકળશું. તો મારા વાલાઓ, હવે આપણને બોયડી ગોતવા ગયા પણ બોર તો ચણિયા બોર મળ્યા નથી. આપણે બહુ નિરાશ થઈને પાછા વળ્યા હતા. પણ હવે આપણે જઈએ છીએ આપણે બીજી એક્ટિવિટી કરવા. હવે આપણે અત્યારે જઈએ છીએ આપણા ગામની જે છે નજીક ડેમ છે જેનું નામ છે વાછપરી ડેમ. તો આપણે એ ડેમ તરફ જાય છીએ. જો આ રસ્તો છે, આ રસ્તો જ્યાં પૂરો થાય ત્યાં આપણી વાછપરી ડેમ છે. અને જો આ છે લોકેશન. હવે ધીમે ધીમે સૂર્ય અસ્ત થાય છે અને આપણે હવે ધીમે ધીમે જાય છીએ ડેમ બાજુ. જો આ વાડી છે કોકની મસ્તની. જો લોકેશન પણ જો 1 નંબર છે. અત્યારે આપણે બાય વોક જ આવ્યા છીએ. અત્યારે હાલીને જ જઈએ છીએ આપણે. થોડુંક દૂર છે પણ હજી હમણાં બપોરે જ જમ્યું છે તો થોડુંક પાચન ક્રિયા થઈ જાય અને મજા આવે. જો સામેની બાજુ ટ્રેક્ટર ચાલે છે વીડીમાંથી. અને આપણે પોગી ગયા છીએ આપણા ડેમે. હમણાં થોડાક નજીક જઈને તમને બતાવું. તો મારા વાલાઓ, હવે આપણે જે સ્પોટ ઉપર જે છે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. અને હવે હું જરાય વેઇટ તમને કર્યા વગર એ હું તમને લોકેશન બતાવી દઉં. જો આ છે આપણી કોટડા સાંગાણીની વાછપરી ડેમ. મસ્ત પાણી દેખાય છે, વ્યૂ મસ્ત આવે છે. આ બાજુ જો સૂર્ય જે છે આપણો ધીમે ધીમે અસ્ત થાય છે. અને આ બાજુ ગામના છોકરાઓ જો કંઈક હરિયું કરે ડેમમાં, ખબર નહીં. જો કોણ હે આ? મને તો બીજા કોક લાગે છે. ડેમમાં કંઈક કરવા એવા લાગે. આપણે જે છે આપણું કામ કરશું. હું તમને આ બાજુ જે છે વ્યૂ બતાવી દઉં. ઓ, આ તો કંઈક અલગ પ્રજાતિ છે, કંઈક અલગ ભાષામાં વાત કરે છે. રાયડું નાખે છે કંઈક, પણ આપણને સમજાતું નથી. અંદરો અંદર કંઈક વાતો કરતા છે. આપણે જે છે હવે અહીંયા થોડી વાર બેસશું, નજારો લેશું. તમે જે છે આ વ્યૂને માણો. જો કેવો મસ્ત મજાનો વ્યૂ છે. આવું જે છે જે નેચરલ વ્યૂ જે છે બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય છે. કેમ કે જો એક બાજુ જે છે ગામડાનું કલ્ચર બતાવે છે કે જ્યાં ખેતી એગ્રીકલ્ચર જે છે એની બીજી બાજુ જ જે છે એ ડેમ છે. તમે વ્યૂ જુઓ ખાલી. વચ્ચે રોડ છે અને સામેની બાજુ આપણે સૂર્ય અસ્ત થાય છે. એ ત્રણેય વસ્તુ જો આપણને એક ફ્રેમમાં દેખાય છે. આ જે છે છોકરાઓને ન ગણતા, આ કોઈક બીજા પ્રજાતિના છે, એને આપણે નહીં લઈએ. કંઈક અલગ જ વાત કરે છે, ખબર નહીં. તમે ખાલી આ વ્યૂ જુઓ, કેવો વ્યૂ છે જો. બાકી એમ થાય કે આ વ્યૂ છોડીને ક્યાંય નથી જવું. સારું ચાલો, આ કંઈક અલગ પ્રજાતિ છે એ આપણે નહીં લઈએ. ને આપણે હવે જો અહીંયા કંઈક સૂકવું છે જો મસ્ત મજા. એ કંઈક એમની ભાષામાં વાતું કરે છે.
પણ આપણે બિલકુલ ધ્યાન નહીં દઈએ, આપણા ઉપર હુમલો કરે એ પહેલાં આપણે હવે છાના પગે અહીંથી નીકળી જશું. કેમ કે ખબર નહીં એ અંદરો અંદર લૂંટવાનો પ્રયાસ કરવાના હોય. પણ આ વસ્તુ શું છે મને એક સમજાણી નહીં. તમને ખબર હોય તો કહેજો કે આ સાડી છે કે ગોદડા છે. કલરના કદાચ બીચ બનાવવાના છે, એટલે ઓલા ફોરેનરનો પાથરીને સૂતા હોય એવી રીતના ગોઈઠું હોય, લાઈનમાં બેસતા છે સાંજે ટાણે. આ પાણા જે છે મસ્ત રીતના ગોઈઠવા છે, બાકી એ એક ખાસ વાત છે. જો સારું હાલો, જો હવે જે છે આપણે જશું અહીંયા થોડો ફોટો સેશન કરશું અને પછી જે છે આપણે આ ઘર બાજુ જે છે પ્રસ્થાન કરશું. તો બસ એ જ, અને બસ સપોર્ટ કરતા રહેજો આવી રીતના. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. બરાબર છે, ટિપિકલ ગામડું આજનું કુદરતનું નજરાણું જેને કહેવાય. બરાબર છે, એ કેવું લાગ્યું તો થેન્ક યુ કોટડા સાંગાણી ફોર ધી એક્સેલન્ટ experience for this beautiful weekend. મળ્યા હવે નેક્સ્ટ વ્લોગમાં.